નમસ્કાર. ભલે કોઈ ખેડૂત હોય કે પછી પોતાના બગીચામાં કંઈક ઉગાડવાનો શોખ હોય, એક વાત તો પાક્કી છે કે શરૂઆત માટે સારા અને તંદુરસ્ત રોપાઓ કેટલા જરૂરી છે. તો આજે આપણે શિવકૃપા નર્સરીની ઓફરને જરા નજીકથી જોઈશું અને સમજીશું કે એમના દાવામાં કેટલું દમ છે. જુઓ, એમનું મુખ્ય વચન છે ગુણવત્તાયુક્ત અને ખાતરીપૂર્વક શાકભાજીનું ધરું. હવે આ ખાલી કહેવાની વાતો નથી, આનો સીધો મતલબ થાય છે કે પાકની એક મજબૂત શરૂઆત અને સારી ઉપજની ગેરંટી. તો ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ વચન પાછળ શું છે. તો આ જે ગુણવત્તા અને ખાતરીની વાત થાય છે એનો આપણા માટે એટલે કે ઉગાડનારાઓ માટે ખરેખર મતલબ શું થાય? એમની જે મેઇન પ્રોડક્ટ છે એ છે ધરું. હવે ધરું એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો નાના રોપાઓ. આ છે ને કોઈ પણ પાકનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. કહેવાય છે ને કે સારી શરૂઆત એટલે અડધું કામ પૂરું. એકદમ સાચી વાત છે. કોઈ પણ ખેડૂતને પૂછો એ કહેશે કે સારો પાક લેવો હોય તો એનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ. અને એ પાયો બીજું કંઈ નહીં પણ એકદમ તંદુરસ્ત રોપો જ છે. અને શિવકૃપા નર્સરી બસ આ જ પાયાને મજબૂત કરવાની ગેરંટી આપે છે. સારું, તો એમની ગુણવત્તાની વાત તો થઈ, પણ એમની પાસે કઈ કઈ વેરાયટી મળે છે? ચાલો એના પર એક નજર નાખીએ. તો લિસ્ટમાં જુઓ, રીંગણ છે, મરચી, ટમેટી, કોબીજ, ફ્લાવર, લગભગ બધા જ મુખ્ય શાકભાજી છે. પણ આ લિસ્ટમાં એક નામ જરા અલગ છે, ગલગોટા. હવે આ માત્ર શોભા માટે નથી હો. ગલગોટા તો એકદમ નેચરલ પેસ્ટ કંટ્રોલ જેવું કામ કરે છે, જે શાકભાજીના પાકને જીવાતથી બચાવવામાં બહુ મદદ કરે છે. સ્માર્ટ નહીં? પણ સવાલ એ થાય કે આટલી બધી જગ્યાએ રોપાઓ મળતા હોય તો આ શિવકૃપા નર્સરીના રોપાઓમાં એવું તો શું ખાસ છે? એ જે ગુણવત્તાનો દાવો કરે છે એની પાછળનું રહસ્ય શું છે? જવાબ એમના રોપા ઉછેરવાની પદ્ધતિમાં જ છુપાયેલો છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ રહ્યું એમનું સિક્રેટ. બસ આ 2 શબ્દોમાં, ગ્રીન હાઉસમાં તૈયાર. આ કોઈ નાની સૂની વાત નથી. આ જ એમની ગુણવત્તાની ગેરંટીનો આખો આધાર છે. તો ગ્રીન હાઉસ એટલે શું? સમજો કે છોડ માટે એ એકદમ સુરક્ષિત વાતાવરણ, એક પ્રોટેક્ટેડ ઘર, જ્યાં એમને વધારે પડતો વરસાદ, કાળઝાળ ગરમી કે પછી બહારની જીવાતો આ બધાથી રક્ષણ મળે છે. અને આનું પરિણામ શું આવે? પરિણામ એ કે જે રોપાઓ તૈયાર થાય છે એ એકદમ મજબૂત, તંદુરસ્ત અને રોગમુક્ત હોય છે. એટલે જ્યારે એમને ખેતરમાં વાવવામાં આવે ત્યારે તરત જ સેટ થઈ જાય છે. આ જ છે એમની ખાતરી. ઓકે, તો હવે આટલું જાણ્યા પછી જો કોઈને એમ થાય કે મારે આ રોપાઓ લેવા છે તો એમનો સંપર્ક કઈ રીતે કરવો? ચાલો એની વિગતો પણ જોઈ લઈએ. સરનામું નોંધી લેજો. ચીખલી, વાંસદા રોડ, નહેરની બરાબર બાજુમાં, પોસ્ટ ઊંધવળ, રાનકુવા, તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી. અને હા, વાત કરવા માટે જયેશભાઈનો નંબર છે 9825848698 અને બીજો નંબર સીધો નર્સરીનો છે 9723048698. જો ત્યાં જવું હોય તો સૌથી સહેલી ઓળખ યાદ રાખજો. ચીખલી વાંસદા રોડ પર બરાબર નહેરની બાજુમાં જ એમની નર્સરી આવેલી છે. એટલે શોધવામાં બિલકુલ તકલીફ નહીં પડે. તો આ હતી શિવકૃપા નર્સરીની આખી વાત. એક વાત તો સાફ છે, સારો પાક જોઈતો હોય તો શરૂઆત મજબૂત કરવી જ પડે. તો હવે સવાલ એ છે કે શું આવનારી સિઝનને સફળ બનાવવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે? કારણ કે યોગ્ય નિર્ણય લેવા માટેની જરૂરી માહિતી તો હવે આપણી પાસે છે જ.